છો इंडिया न्यूज़ गुजरातना महत्वना समाचार विस्तारथी बात करें तो विसावदर धारासभ्य गोपाल इटालियाए उमेश मकवाणा पर आकरा प्रहारो कर्या छे। आप पार्टीना विसावदर धारासभ्य गोपाल इटालियाए उमेश मकवाणा मुद्दे कह्युं सीआर पाटील खीज उतारी रह्या छे। जो ताकात होय तो उमेश मकवाणानुं राजीनामुं अपावी दे। विसावदरने हार पचावी न शक्या उमेश मकवाणा सीआर पाटीलनी भाषा बोले छे। પણ સીઆર પાટીલ ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવી ફરી ચૂંટણી જીતાડી બતાવે। વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ સીઆર પાટીલને શરમજનક રીતે અને ભૂંડી રીતે હરાવ્યા એ વાતથી એને ગુસ્સો આવ્યો છે અને સીઆર પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને આ કાંડને કરાવી રહ્યા છે। મારી સીઆર પાટીલની એક જ ચેલેન્જ છે, કેમ કે ગુજરાત આખામાં ધારાસભ્યો તોડવા ફોડવા ખરીદવાની દુકાન માત્ર ને માત્ર સીઆર પાટીલ ચલાવે છે। એટલે ઉમેશ મકવાણા પણ જો હવે ભાજપમાં જવાનું અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી અને ભાજપનું કામ કરવાનું વિચારતા હોય તો એની પાછળનો દોરી સંચાર સીઆર પાટીલના હાથમાં છે। સીઆર પાટીલને ખુલ્લી ચેલેન્જ છે મારી કે આ બધા કૃત્ય કરવાના બદલે જો સીઆર પાટીલમાં હિંમત હોય તો ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસેથી એકવાર રાજીનામું અપાવી દે અને આવે બોટાદની ચૂંટણીમાં અમે જોઈએ છે કે સીઆર પાટીલમાં કેટલો દમ છે। એટલે વિસાવદર વિધાનસભાની ચૂંટણીની ખીજ દાજ સીઆર પાટીલ કોકના ખભે રાખીને ઉતારે છે। એવું કરવાના બદલે ધારાસભ્ય રાજીનામું આપી દે, પછી અમે જોઈએ છે શું થાય છે। પાટીલમાં હિંમત હોય તો પાટીલ ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાઈ દે। પાટીલના દમ પર ઉમેશ મકવાણા અત્યારે મોટી મોટી વાતો કરે છે। પાટીલના કહેવાથી, પાટીલના સપોર્ટથી, પાટીલના જે કાંઈ સ્ક્રિપ્ટ આવે એ પ્રમાણે બોલે છે। હું સીધો સીઆર પાટીલને ચેલેન્જ કરું છું, ભાઈ અપાઈ દો રાજીનામું ઉમેશ મકવાણા પાસે, જોઈ લઈએ ચૂંટણીમાં તમને કેટલો દમ છે તમારા। સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને ભૂતકાળમાં બેઠી કરવાનું, ઊભી કરવાનું, સપોર્ટ આપવાનું કામ કર્યું છે। 2020ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને 27 સીટો આપી અને ગુજરાતની અંદર એક જગ્યા બનાવી દીધી હતી। અમે સુરતની જનતાના ઋણી છીએ। આજે જ્યારે સુરતમાં ખાડીપુર છે, જનતા દુઃખી છે, પીડિત છે, જનતાને આગેવાનના સહયોગની જરૂર છે, સહકારની જરૂર છે, ત્યારે મેં નિર્ણય કર્યો છે, હું અને અમારી આખી ટીમ આવતીકાલે સુરત જઈશું અને ખાડીપુરથી પ્રભાવિત વિસ્તારોમાં પીડિત લોકોની મુલાકાત કરી તંત્રનું ધ્યાન દોરવા માટે અને લોકોને સહયોગ આપવા માટેનું કામ કરીશું। નહીં, આપ પાર્ટીનો અસ્ત થયો નથી એટલે ઉદય ફરીથી થવાનો પ્રશ્ન નથી। આપ પાર્ટીનો ઉદય 2020માં સુરત કોર્પોરેશનથી થઈ ચૂક્યો, એના પછી 5 ધારાસભ્યો આવ્યા, એના પછી બીજી ચૂંટણી, એના પછી ત્રીજી। ઉદય એક જ વાર હોય, 10 વખત ઉદય ન હોય। જનતાના જેવા આશીર્વાદ મારું સીઆર પાટીલને કહેવાય, ભાઈ રાજીનામું અપાઈ દો ને એક વખત, પછી જોઈ લઈએ બધા આક્ષેપોનો શું જવાબ છે। તમારે સત્તા અને હોદ્દાની લાલચ છે અને ઉપરથી બીજી વાતો કરવી યોગ્ય નથી। તમારામાં દમ હોય તો એકવાર રાજીનામું આપીને બતાવો ને।